નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લાના પીપળાવ સ્થિત આશાપુરી મંદિરે દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને 119 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. સોજિત્રા સ્થિત હેલીપેડ ખાતે ઉતર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ પીપળાવ સ્થિત આશાપુરી માતાના મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોજિત્રામાં 14.85 કરોડના ખર્ચે નિર્મિત ભાઈ કાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રી સોજિત્રા સ્થિત જે.એસ. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 8,997.98 લાખના 39 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા ₹2,976.28 લાખના 13 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આણંદ તાલુકામાં 2,252.53 લાખના 16 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને 704.28 લાખના રકમના 9 કાર્યોનું લોકાર્પણ મળીને કુલ 2,956.91 લાખના કુલ 25 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત પાવર ગ્રીડ દ્વારા CRS પહેલ અંતર્ગત આણંદ જિલ્લામાં આપવામાં આવેલ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની 25 ઈ-રિક્ષાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.